સદગુરુ દેવની જય, સત્ય સનાતન ધર્મની જય। આત્મનગરમાં અનંત વસે, અનંત બજારુને ઘાટ, મૂળ માર્ગે મરજીવા પહોંચે, જ્યાં અખંડ હીરાની હાટ। સોહમ ફાટી નવખંડ ભયા, દસમા સોહમ સાર, કહે કબીર ધર્મદાસ को उनका करो विचार। सर्वे ज्ञानी हंसो અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુદેવ। મિત્રો, આપણા શરીરને સંતોએ 9 દ્વારની નગરી ગણાવી છે અને શરીરના 9 દ્વારની જે વાત છે એ 9 દ્વાર વિશે તો લગભગ બધા જાણતા જ હોય છે। જેમ ઘર કે મકાન દરવાજા કે બારી બારણા વગરનું ન હોય, એમાં દેહ પણ એક ઘર સમાન જ છે અને એને 9 દ્વાર દર્શાવ્યા છે। મનુષ્યના શરીરમાં, સ્ત્રી હોય કે પુરુષ, બંનેના શરીરમાં જે 9 દ્વારની વાત છે એ દર્શની છે, એટલે કે નજરે જોઈ શકાય એવા દ્વાર છે। 2 આંખ, 2 કાન, 2 નાસિકા એટલે કે નસકોરા, 1 મુખ, 1 જનેન્દ્રિય અને 1 ગુદા આગળ તો મળમાર્ગ, એમ કુલ 9 દ્વાર થયા। આ બધા જ દ્વાર આગળ કીધું એમ દર્શની છે અને ખુલ્લા છે અને બધા જાણે પણ છે। અને આ જે 9 દ્વાર છે એ ભૌતિક એટલે કે સ્થૂળ જગત સાથે સંબંધ ધરાવે છે, પણ આત્માનુભૂતિ આ ભૌતિક માધ્યમથી શક્ય નથી। પણ સંતોએ આ સિવાયના પણ એક દ્વારની વાત કરી છે। ઘણા સંતો અને મહાત્માઓ તેમની ભજન વાણીમાં અને સત્સંગમાં 10મા દ્વારની વાત કરતા હોય છે અને વળી આ 10મા દ્વારમાં પ્રવેશ કર્યા સિવાય દેવ દર્શાય નહીં, એટલે કે પરમાત્માની અનુભૂતિ ન થાય એમ પણ કહેતા હોય છે। ત્યારે આપણા મનમાં સ્વાભાવિક રીતે એ પ્રશ્ન થાય કે આ 10મો દ્વાર શું છે, 10મો દ્વાર ક્યાં છે, ત્યાં કોણ પહોંચી શકે, એવા મનમાં પ્રશ્ન ઉદ્ભવે। પણ હાચી હકીકત એ છે કે આપ મુવા વિના સ્વર્ગે ન જવાય એવી આ વાત છે, કારણ કે આ અનુભૂતિનો વિષય છે, વાણીથી કહી શકાય એવો નથી। છતાંય સંતોએ આપણા ઉપર મોટી કૃપા કરી છે કે કોઈ પણ ગહન વાતને સમજાવવા માટે જુદા જુદા ઉદાહરણો અને જુદા જુદા રૂપકો આપીને ઘણી એવી ગહન વાતો આપણને સમજાવતા હોય છે। એમાં 10મા દ્વારની વાત સંતોની પાસેથી સાંભળીને જ અહીં રજૂ કરું છું। મારો પોતાનો સ્વ અનુભવ નથી અને આમ તો એ અનુભવ કરનારા, એની અનુભૂતિ કરનારા એ પછી બોલતા પણ નથી, કહેતા પણ નથી। તો આગળ ગણાયવા એ 9 દરવાજા નરકના ગણાય છે અને આ 10મો જે દરવાજો છે એ સ્વર્ગનો ગણાય છે। પણ જ્યાં સુધી 10મો દ્વાર ન ખુલે ત્યાં તાળું મારેલું છે, એ દ્વાર ન ખુલે ત્યાં સુધી મુક્તિ નથી, કારણ કે વસ્તુ 10મા દ્વારમાં પડી છે। આ 10મા દ્વારનો જ ભેદ છે। આગળના 9 દરવાજા ભૌતિક એટલે કે સ્થૂળ જગત સાથે સંબંધ ધરાવે છે, પણ આત્માનુભૂતિ ભૌતિક માધ્યમથી શક્ય નથી, કેમ કે સૂક્ષ્મ છે તેનું દર્શન સ્થૂળ વડે શક્ય નથી। તેથી આત્માનુભૂતિ માટે સૂક્ષ્મ દ્વાર ખુલવું જોઈએ, પણ એ દ્વારની સાવી ન મળે ત્યાં સુધી એ આધ્યાત્મિક અમૂલક વસ્તુ મળતી નથી। કોઈ પૂર્ણ સદગુરુની કૃપા થાય અને સદગુરુ મહારાજ શાનરૂપી સાવી આપે ત્યારે જે 10મો દ્વાર ખુલે છે અને એ ખુલી જાય તો પછી જ્ઞાનની અખંડ ધારા વહેવા લાગે।
પછી જ્ઞાન માટે પુસ્તકો વાંચવાની પણ જરૂર રહેતી નથી એવું સંતો કહે છે. પછી તો જ્ઞાનની ધારા અવિરત રીતે વહ્યા જ કરે છે. તો આ 10મો દ્વાર ક્યાં છે અને ત્યાં કોણ પહોંચી શકે છે? તો કોઈ યોગી પુરુષ ધ્યાન વડે સમાધિથી સર્વવ્યાપક હરિને પામે છે. તેઓ જ્યારે ધ્યાનની પારાકાષ્ઠા દરમિયાન દેહ ભાવથી ઉપર ઉઠી જાય છે અને એ સમયે સાધકની ચેતના મેરુદંડથી ઉપર ઉઠીને મસ્તિકામાં ઉપર ચડી ત્યાં આવેલા સહસ્ત્રાર ચક્રને ભેદે, એટલે તે સાધકની ચેતના બ્રહ્માંડમાં વ્યાપ્ત પ્રકાશ અગર નૂર, કે જેને નૂરતા પણ કહે છે, તેની સાથે એકરૂપ થઈ જાય અને પ્રકાશમય નિરખે છે અને તેની સમસ્ત ભ્રમણાઓનું અજ્ઞાનતાનું ત્યારે નિરસન થઈ જાય છે અને આ સ્થિતિનો પ્રત્યક્ષ અનુભવ થવો એને મુક્તિમુખ કહેવાય છે. તો જ્યારે સાધકની ચેતના સહસ્ત્રાર ચક્રને ભેદે ત્યારે મસ્તિકામાં જે કલ્પિત દ્વાર જણાય છે તેને બ્રહ્મરંધ્ર કહેવાય છે. રંધ્ર એટલે કાણું. અને આ બ્રહ્મરંધ્રને જ 10મો દ્વાર કહેવાય છે. સંતો એને ગુરુ ઘર પણ કહેતા હોય છે. સદગુરુ મહારાજ જ્યારે પરમ વૈરાગ્યવાન સદ શિષ્યને યુક્તિથી ઉપદેશ આપે છે ત્યારે શિષ્યને સતનો બોધ થતાં જેમ વીજળીનો ચમકારો થાય તેમ આ ચર્મચક્ષુથી માયાના પ્રભાવે દેખાતા જગતનું નિરસન થઈ જાય છે અને સર્વત્ર પ્રથમ તો પરમાત્માને નિહાળે છે અને તરત જ ઉલટ દ્રષ્ટિ થતાં પોતાને પણ સર્વત્ર નિહાળે છે અને પછી હું અને હરિનો ભેદ મટી પરમ એકતાને અનુભવ થાય છે. પણ આવી અનુભૂતિ બધાને નથી થતી, હજારોમાંથી કોકને થતી હોય છે. હવે આ ચર્મચક્ષુથી દેખાતું જગત વિરમી અને પ્રજ્ઞાચક્ષુથી જગતપતિ હરિ દેખાવા લાગે છે. તો આ પ્રજ્ઞાચક્ષુ એ જ 10મો દ્વાર આમ તો કહી શકાય. પણ કોઈ પૂર્ણ વૈરાગી જ 10મા દ્વારે પહોંચે છે. 10મે દ્વારે દેવ બિરાજે સોહમ શબ્દની પાર, આવું સંતો કહે છે. તો એ કયા દેવ? તો એના જવાબમાં કેવું હોય તો કહી શકાય આત્મતત્વ, સતનામ સાહેબ, પૂર્ણ બ્રહ્મ, કે જે વાણીથી વર્ણવી ના શકાય, આંખોથી જોઈ ના શકાય, ફક્ત માત્ર અનુભવાય. પૂર્ણ બ્રહ્મ ક્યાંયથી આવ્યો નથી અને ક્યાંય ગયો પણ નથી. એ જન્મતો પણ નથી અને મરતો પણ નથી. ચચરાચરમાં વ્યાપક એ પરમ ચૈતન્ય 10મા દ્વારે બિરાજમાન છે. 10મા દ્વારને અગમ અગોચર ધામ પણ કહેવામાં આવે છે. અગમ અગોચર ધામ એટલે જેની કોઈ ગમ નથી, ગમ ન પડે. પણ છતાંય યોગી પુરુષો પોતાની સાધનાથી એ જાણી લે છે અને આ 10મા દ્વારનું ભેદન કરે એને મોક્ષ પ્રાપ્તિ થાય છે. રૂખડિયા સાહેબ એક વાણીમાં કહે છે કે 9 દરવાજા 10મી ખડકી, એ ખડકીમાં એક ખડકી, એ ખડકી કોઈ સદગુરુ ખોલે, કુશી હોય ઉન ઘર કી. અહીં ધર્મદાસ પણ કબીર સાહેબને પૂછે છે કે સોહમ ફાટી નવખંડ ભયા, રસ્તા દિયા ભૂલાય, કહે ધર્મદાસ કબીર કો, કહો ને હંસા કોન ઘર સમાય. અને કબીર સાહેબ એનો સરસ ઉત્તર આપતા કહે છે કે 9 સોહમ કે ઉપરે 10મો સોહમ સત શબ્દ સાર, કહે કબીર ધર્મદાસ को उनका करो विचार. 9 सोहम के ऊपरे 10मो सोहम सत शब्द सार, कहे कबीर धर्मदास को उनका करो विचार. सदगुरुदेवनी जय.